ચોમાસાની ઋતુમાં પંચમહાલ વિસ્તારમાં અનેક જગ્યા આવેલી છે જેને વિઝિટ કરવી જોઈએ અને આપણી આંખોને પણ અનેક ગણી ઠંડક મળતી હોય છે. જો તમે વડોદરાથી આવશો તો લગભગ 100 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે જન હનુમાન લોકેશન સુધી પહોંચી શકશો. જય શ્રી હનુમાન. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા પ્રેઝન્ટ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે જન હનુમાન. આ જગ્યા છે તે પાંડવોના વનવાસ દરમિયાન આ લોકેશન તમને જોવા મળશે. અતિ પ્રાચીન અને જૂના અવશેષો તમને અહીંયાથી જોવા મળી જશે. તો વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહેજો. તો શરૂ કરીએ વિડીયોની. તો તમને આ રીતની પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે જ્યાં તમે તમારું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકશો. તો આ રીતની તમને નાની મોટી સ્ટોલ પણ જોવા મળી જશે જ્યાંથી તમે બાળકોને રમવા માટેના રમકડા પણ ખરીદારી કરી શકશો. તો આજે છે ગુરુ પૂર્ણિમા અને આ રીતનું ટ્રાફિક આપણને જોવા મળી રહ્યું છે. કોઈ પણ ભાવિ ભક્ત નવું સાધન લાવતા હોય, તે બાઇક હોય કે ગાડી હોય, તેની પૂજા કરવા માટે પણ અહીંયા આવતા હોય છે. તો તમને ઘણી બધી સ્ટોલ જોવા મળશે. કમસે કમ અહીંયા 40 થી 50 સ્ટોલ લાગેલી છે જ્યાંથી તમે તમારો કિંમતી સામાનની ખરીદારી કરી શકશો. બહારની સાઈડથી દ્રશ્ય કંઈક તમને મંદિરનું આ રીતનું નજર આવવાનું છે. બૂટ ચંપલ ઉતારવા માટેનું સ્ટેન્ડ પણ અહીંયા રાખેલું છે. તો બૂટ ચંપલ તમે પહેર્યા હોય તો કાઢીને ઉપરની સાઈડ ઉપર આપણે જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું. પ્રાચીન અવશેષની મૂર્તિના દર્શન તમને દાદરમાં થઈ જશે. તો આ બધી અતિ પ્રાચીન મૂર્તિ છે. મંદિર ઉપર જવા માટે આપણને આ રીતના પગથિયા પણ બનેલા જોવા મળશે. ઉપરની સાઈડ ઉપર શેડ પણ બનેલો છે. પ્રવેશ કરતાની સાથે આપણને રામ લક્ષ્મણ અને સીતા માતાના દર્શન થાય છે અને આ જે હનુમાનજીની પ્રતિમા છે તે 108 ફૂટ ઊંચાઈ ધરાવે છે. દર્શન કર્યા બાદ તમે આગળની સાઈડ ઉપર આવશો એટલે આપણને અહીંયા તેલ ચડાવવા માટેનું સ્ટાન્ડ અને નારિયેલ વધારવા માટેનું સ્ટાન્ડ પણ જોવા મળવાનું છે. તો અહીંયા આપણે તેલ ચડાવીએ છીએ અને તે તેલ હનુમાનજીના ચરણોની અંદર અર્પણ થાય છે. મંદિર પરિસરની અંદર ઊભો છું અને ખૂબ જ સુંદર અને સ્વચ્છ વાતાવરણ આધ્યાત્મિકનું જોવા મળી રહ્યું છે. તો હવે આપણે આગળની સાઈડ ઉપર ચાલીશું જ્યાં આગળ અર્જુને બાણ મારીને પાણીની ધારા વહાવી હતી અને દ્રૌપદીની યશ બુજાવી હતી અને આગળની સાઈડ ઉપર આપણને ભીમની ઘંટી પણ મૂકેલી જોવા મળશે. અતિ પૌરાણિક આ જગ્યા છે. તો તમને આ રીતની બેઠક વ્યવસ્થા પણ જોવા મળશે. તમે ઘરેથી બનેલું ભોજન લાવીને તમે આસાનીથી પિકનિક જેવો અહીંયા અહેસાસ કરી શકશો. એકદમ સરસ મજાનું અહીંયા તમને જંગલ જેવું વાતાવરણ જોવા મળશે. તમે જ્યારે ચાલતા ચાલતા આગળની સાઈડ ઉપર આવશો તો તમને પાણી પીવાની તરસ પણ નહીં લાગે કારણ કે તમને જગ્યા જગ્યા ઉપર પાણીની પરબ બનેલી જોવા મળશે.
તો અંદર કૂવા જેવું બનાવી દીધું છે અને ઉપરની સાઈડ ઉપરથી લોખંડની ફ્રેમિંગ કરેલી છે. તો જ્યાં આગળ મંદિર છે ત્યાંથી થોડુંક તમે અડધો કિલોમીટર ચાલીને આગળની સાઈડ ઉપર આવશો એટલે તમને ભીમની ઘંટીના પણ દર્શન થશે. પાંડવો વનવાસ દરમિયાન અહીંયા અનાજ દળતા તે આ છે ભીમની ઘંટી. તો મિત્રો આ જગ્યાની બીજી એક ખાસિયત પણ છે. તમને પ્યોર ચૂલા પર બનેલું ભોજન અહીંયા પીરસીને આપી દેવામાં આવશે. અહીંયા તમને 50 રૂપિયામાં રોટલો અને શાક મળી જશે. અને ચોમાસાની ઋતુની અંદર ભજીયા ખાવાની મજા અને ઘણી વધી જાય છે. તો 30 રૂપિયાની અંદર 100 ગ્રામ ભજીયા પણ તમને પીરસી દેવામાં આવશે. સાથે તમને ચટણી પણ મળી જશે. તો સંપૂર્ણ દ્રશ્ય મેં તમને બતાવ્યા. જન હનુમાન ખાતે આવેલું અહીંયા અદ્ભુત પૌરાણિક જગ્યા છે. તો એક વખત તમે પણ અવશ્ય મુલાકાત કરી લેજો. જો ન કરી હોય તો ચોમાસાની અંદર ખાસ કરીને પધારજો. તો અહીંયા સુધી વિડીયોની અંદર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.